મહેસાણાના કંથરાવીમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। 26 જાન્યુઆરીએ વિદ્યાર્થી ગુમ થયો હતો। કંથરાવી તળાવમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી ગુમ થઈ ગયો હતો। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઊંઝામાં કંથરાવીમાં શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળામાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી ગાયબ થઈ ગયો હતો। ધોરણ 7માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીએ ગાયબ થયો અને 3 દિવસ બાદ કંથરાવીના તળાવમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ। પરિવારજનોએ પુત્રની હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરી છે, ત્યારે પોલીસે હત્યા છે કે આપઘાત તે અંગેની તપાસ હાથ ધરી છે। આક્ષેપ વાલીઓ તો કરે જ, પણ આની ઘટના ઊંડી તપાસ કરી અને જવાબદારો ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી મારી પણ માગણી છે। આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીથી સ્કૂલમાંથી સાંજના સમયથી ગાયબ હતો અને આજ રોજ સ્કૂલની બિલકુલ અડીને પાછળ આવેલ તળાવમાંથી આ વિદ્યાર્થીને મૃતદેહ મળી આવેલ છે। આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, આ વિદ્યાર્થીનો જે મૃતદેહ મળી આવ્યો છે તેના પરિવારજનોનું શું કહેવું છે? શું કોઈ હત્યા થઈ છે કે પછી કઈ રીતે આ ગાયબ થઈ ગયો? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં જે શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળા હોય છે તેનો વિદ્યાર્થી 26 તારીખના રોજ ગુમ થયો હતો। ત્યારબાદ જે ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષીય જે વિદ્યાર્થી હોય છે તેનો ગુમ બાદ તેને શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ જે આ વિદ્યાર્થી હોય છે તે મળી આવે ન હતો। ત્યારે ગત રોજ આ જે વિદ્યાર્થી હોય છે તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવે છે। ત્યારે હાલમાં આ મામલે જે પોલીસનો જે કાફલો હોય છે ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ જે વાલી વારસા હોય છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આજે તેમનો જે દીકરો હોય છે તેની હત્યા કરવામાં આવી છે। તેને લઈ હાલમાં જે પોલીસ હોય છે તે દિશામાં હાલમાં તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા જે પૂછપરછ હોય છે તે પણ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલમાં જે તપાસ હોય છે તે કરવામાં આવી રહી છે કે આની હત્યા થઈ છે કે કોઈ અન્ય કોઈ કારણસર આનું જે અવસાન નીપજ્યું છે। ત્યારે આ મામલે હાલમાં ઉનાવા પોલીસ મથકે અપહરણની પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે હાલમાં જે મૃતદેહ મળતા હાલમાં જે ચકરાટ જો મચી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વાત સોમનાથની। સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત છે। મંદિરની આસપાસના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। હમીરજી સર્કલ, પાર્કિંગ એરિયા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। જૂનાગઢ રેન્જ આઈજીએ ઘટના સ્થળની મુલાકાત લીધી। પોલીસના કાફલા સાથે ડિમોલિશનની આ કામગીરી ચાલી રહી છે। લગાતાર 3જા દિવસે આ કામગીરી યથાવત છે। સોમનાથ ખાતે વધુ સરકારી દબાણ થયેલા એ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે। આ જે પ્રક્રિયા ચાલુ છે એમાં તમામ વહીવટી જે તંત્ર છે એના તમામ વિભાગો એકસાથે સંકલનમાં કામ કરી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે। પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક સામે આવ્યો। ગોધરા વડોદરા હાઈવે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા। યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લગ્ન પ્રસંગમાં અતિરેક ઉત્સાહનો દેખાઈ રહ્યો છે। કેટલા લોકો છે એ ગાડીમાં છાકટા થઈને સ્ટન્ટ કરતા હોય એ પ્રકારે જોવા મળી રહ્યા છે। કેટલા જોખમી સ્ટન્ટ છે એ હજુ તેમને ખ્યાલ નથી। આ પ્રકારના સ્ટન્ટ એ ખરેખર ખરાબ અને સંકુચિત માનસિકતા દર્શાવે છે। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ થયું અને ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો। શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા। સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ હજુ પણ અકબંધ છે। મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણીવિલાસ કર્યો। વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે। ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તણૂકમાં પ્રોબ્લેમ છે, એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વિદ્યાર્થી અને વાલીની પર ફરિયાદ હતી, એટલે અમે એમને કામચલાઉ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના અમે આદેશ પણ આપેલા હતા। એ કાર્ય અમારું પ્રગતિ હેઠળ છે। હવે શું સ્ટેપ?
હવે આમાં નિર્ણય જે કે લેવાનો છે, રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્શન લઈશ. અરવલ્લીના મેઘરજમાં ગુંડાઓ બેફામ, જાહેરમાં એક મહિલાની કરી ધોલાઈ. અરવલ્લીના મેઘરજના રોડ પર થઈ જબરી ધમાલ. રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો. પંચાલ રોડ પર બાઇક સવાર સાથે એક ગુંડાએ મારામારી કરી. જાહેરમાં મારામારી કરી હંગામો મચાવતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. એક વ્યક્તિએ નશાની હાલતમાં કોઈ બાબતે બાઇક સવાર સાથે બોલાચાલી કરી. બાઇક સવાર બે દીકરા અને માતા સાથે ગાળાગાળી કરી હતી. અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા કે મહિલા સાથે પણ મારામારી કરી હતી. અસામાજિક શખ્સે માતાનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો પણ આક્ષેપ થયો. આ મામલે પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. યુવાને પ્રેમ લગ્ન કરતા આખા પરિવારને મળી સજા. 35 લોકોના ટોળાએ ઘરમાં કરી તોડફોડ. કહેવાતું સ્માર્ટ શહેર, કહેવાતું સુરક્ષિત રાજકોટ કેટલું સુરક્ષિત છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે. રાજકોટના રૈયા રોડ પર ગુંડાઓએ એવો ઉપાડો લીધો કે રોડ પર હાહાકાર મચી ગયો. સદગુરુ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવત જેવી બાબતે મારામારી કરી હતી. લુખ્ખાઓએ આ વાતને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે પાઇપ અને ધોકાને લઈને આવી પહોંચ્યા હતા અને લોકોને મારી અધમુઆ કરી નાખ્યા. એવી બબાલ કરી કે આસપાસના લોકો ડરી ગયા. રોડ પર દહેશત ફેલાઈ ગઈ હતી. આણંદના પેટલાદ તાલુકાના મહેડાવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રજત જયંતિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈ સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ મહોત્સવમાં યજ્ઞપુરુષ નગર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. યજ્ઞપુરુષ નગરમાં જીવન ઉપયોગી બોધપાઠ અને શીખ આપતા પ્રદર્શનો તેમજ મલ્ટીમીડિયા શો ચાલી રહ્યા છે, જેને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આપને જણાવી દઈએ કે મહેડાવ ગામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજના જન્મ સ્થળ કહેવાય છે, જેથી પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તો મહેડાવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આ અદ્ભુત આયોજન રજત જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કર્યું છે. બે અલગ અલગ તસવીરો, મોટી સંખ્યામાં હરિભક્તો પણ પહોંચ્યા છે. મહેડાવ ગામ એ શાસ્ત્રીજી મહારાજનું જન્મ સ્થળ તરીકે પણ જાણીતું છે. અત્યારે કુટુંબમાં જે તિરાડો પડતી જાય છે એ કુટુંબ પણ બધા કેમ કરીને વધારે સંપની ભાવનાથી એકબીજાને પ્રત્યે પ્રેમ ભાવનાથી રહે એ મુખ્ય હેતુ સાથે આવું એક બનાવ્યું છે. આવું બનાવવાથી લોકો સેજે આવે, બાકી એમનો ઉપદેશ કરીએ તો લોકોને જલ્દી ઉતરતો નથી, પણ આ રીતે બાળકોને યુવાનોને તરત અસર કરે છે. એમાં આપણા જીવનમાં સારા એવા બોધપાઠ લઈ શકીએ આપણે, એટલા માટે જુદા જુદા અહીંયા આગળ પ્રદર્શન એ રાખવામાં આવ્યું છે અને મંદિરમાં પણ સારી એવું બધું કામ કરવામાં આવી રહ્યું છે. કાલોલની મુખ્ય કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, ખેડૂતોની મહેનત તણાઈ. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ગાબડું પડ્યું. કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં 2 સ્થળોએ મસમોટા ગાબડા પડ્યા, જેમાં ધસમસતા વેગીલા પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે, જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને ભય સતાવી રહ્યો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને ગાબડાનું સમારકામ કરવામાં આવે અને હાલ પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. મહત્વનું છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે, જેના અંદરના ભાગમાં પોલાણ થતા કેનાલની સાઈડમાં આવેલી પેરાફિટ દિવાલ પ્લાસ્ટરમાં પણ તિરાડો પોપડા નીકળતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ નર્મદા મુખ્ય કેનાલમાં શક્તિપુરા અને આજુબાજુ ગાબડા પડ્યા હતા, જેનું માંડ સમારકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ નવા ગાબડા પડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે. મોંઘવારીના માર વચ્ચે હવે બટાકાના પણ વધશે ભાવ. ગરીબોને પોસાતા બટાકા પણ હવે મોંઘાદાર થવાના છે. બટાકાના ભાવમાં પણ આગામી દિવસોમાં તોતિંગ વધારો થવાનો છે, કેમ કે બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે. કોલ્ડ સ્ટોરેજ માટે કટ્ટા દીઠ 10 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. લેબર તેમજ લાઇટ બિલ વધુ આવવાના કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ કિલો ₹2.40 ભાડાના ચાર્જમાં 20 પૈસાનો વધારો કરી ₹2.60 કિલો દીઠ ચાર્જ વસૂલાશે. આ ઉપરાંત ગ્રેડિંગ ચાર્જ પેટે ₹12.50 અલગથી વસૂલવાનો નિર્ણય કરાયો છે. જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે.